સૌપ્રથમ તો એક અનુભવની જ્યારે આપણે ચર્ચા કરીએ ને, અને ડાંબર પર ડાંબર આ લોકો જે રીતે નાખી રહ્યા છે, જો આપણે જનતા હિતમાં છીએ અને જનતા માટે ચૂંટાઈને આવ્યા છે અને જનતાની જ અવાજ બનીને જ્યારે બોલી ના શકીએ તો શું કામનું? આ પદ શું કામનું? મારું ખાલી ફક્ત એટલું જ વિરોધ છે, કામ કરી રહ્યા છો તો સારી રીતે કરો. આજે આ રોડનું જ્યારે લેવલ જોવામાં આવે તો લેવલ એટલું અપ થઈ ગયું છે કે લોકોના ઘર સુધી લેવલ આવી ગયું છે. શું વરસાદ પડશે? વરસાદ 1 મહિનો જ બાકી છે. ઓલમોસ્ટ જ્યાં હું ફર્સ્ટથી સેકન્ડ સુધી આ લાઇનમાં જોતી આવી રહી છું, ઘણા ઘરના લેવલો આવી ગયા છે. શું આ રોડ હજુ બનશે તો એમના ઘરમાં પાણી હજુ ઘૂસવાની સંભાવના નથી? મારો ખાલી એક જ વસ્તુ છે કે જ્યારે આપણે આ જનતાના ટેક્સના પૈસા છે તો સારી રીતે કામ કરો, સારી રીતે માહિતી આ જેટલું બી રોડ છે એને ખોદકામ કરીને પરફેક્ટલી લેવલ કરીને કામ કરે. ડ્રેનેજ લાઇન હોય કે પછી પાણીની લાઇન હોય, લોકોના ઘરના રોડ નીચે હોય અને ઘર ઊંચા હોય એવી રીતે પ્રયાસો ટેકનિકલી વર્ક કરો જેનાથી લોકોને સહાય મળી શકે. પહેલાં તો વાડી ટાવરથી સિંગોડાવાડી બ્રહ્મેશ્વર મહાદેવનું કાર્પેટ સિલકોટનું કામ થઈ રહ્યું છે. આ ગુજરાત સરકારની સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી અમારા ધારાસભ્ય શ્રી બાળુભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી દ્વારા 2025-26 અને નું કામ આ થઈ રહ્યું છે. અને રહીશો એક જ કહે છે કે આવતાની સાથે તમે અમારા કામ લીધા અને વહેલી તકે પૂર્ણ કર્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો છે.